નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી આવી ચૂક્યા છીએ વાડીનાથ અખાડા તરફ ખાતે, જ્યાં 16થી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઉપસ્થિત થવાના છે. ત્યારે મિત્રો આવો તમને બતાવીએ કેવું છે જૂનું મંદિર અને નવી વ્યવસ્થાઓ. તમે જોઈ રહ્યા છો એ છે જૂનું મંદિર, જે જૂનામાં જૂનું મંદિર છે. અને સૌથી પહેલાં અહીંયાથી જ વાડીનાથ અખાડાની શરૂઆત થઈ હતી. અને આ નાની મંદિર જેવું જે દેખાઈ રહ્યા છે એ સંતો મહંતોની સમાધિઓ છે. અહીંયા મિત્રો લગભગ 3 જીવિત સમાધિઓ છે. ખરેખર આ તરફ ગામની તપોભૂમિ જ કહી શકાય. મિત્રો, વાડીનાથ અખાડા મહાદેવનું મંદિર ખરેખર ધન્યતા પાવે તેવું છે. અહીંયા કામ ચાલુ છે. મિત્રો, તમે નવું મંદિર જોઈ રહ્યા છો. ગુજરાતમાં સોમનાથ પછી બીજા નંબરનું અહીંયા જ્યોતિર્લિંગ મોકાવાનું છે. મિત્રો, ખરેખર ગુજરાતમાં બીજા નંબરનું વાડીનાથ અખાડા ખાતે શિવલિંગ મોકાવાનું છે. હવે મિત્રો તમને બતાવી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કેવી ચાલી રહી છે તૈયારીઓ. મિત્રો, અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલુ છે. ત્યારે આ છે વનકુંડ, જ્યાં 1100 કુંડી મહાયજ્ઞ એટલે કે અતિરુદ્ર મહાયજ્ઞ યોજાવાના છે. લગભગ ગુજરાતમાં સૌ પ્રથમ 1100 કુંડી યજ્ઞ એક જ જગ્યા ઉપર થઈ રહ્યા હોય તેવું સૌ પ્રથમ બની રહ્યું છે. અને હવે મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છે રસોડા વિભાગ. મિત્રો, અહીંયા જયરામગીરી બાપુના જણાવ્યા મુજબ દરરોજ 1.5 થી 2 લાખ ભક્તો ભોજન કરવાના છે 16થી 22 ફેબ્રુઆરીના રોજ. ત્યારે મોટા પ્રમાણમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ઘણા મોટા પ્રકારના ચૂલા બનાવવામાં આવ્યા છે. ઘણી મોટી સંખ્યામાં પણ બનાવ્યા છે. ત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો રસોડાની સામગ્રી જે ઘણા મોટા પ્રકારમાં લાવવામાં આવી છે. લગભગ 22 તારીખે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના છે તે દિવસે 5 લાખ પબ્લિક આવવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે. મિત્રો, ત્યારે તમે પણ આ વાડીનાથ અખાડા તરફ ખાતે 16થી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જરૂર પધારજો. અને અહીંયા આપણે વિડીયોનો અંત કરીએ છીએ અને કાલે બીજા વ્લોગ્સમાં તમને બતાવીશું કે કેવી ચાલી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ.